જય સ્વામિનારાયણ બધાને. ડાઉટમાં જે કેટલાક ક્વેશ્ચન હતા એમાં ખાસ એક તો લાસ્ટ એક્ઝામનો એક ક્વેશ્ચન અને બીજા બે ડાઉટ્સ છે જે સ્ટુડન્ટે મોકલાવેલા છે એ ડાઉટ્સ જોઈએ. લાસ્ટ પેપરનો આપણો જે ક્વેશ્ચન હતો, ઘણા બધા સ્ટુડન્ટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એમના માટેની, એ દૂર કરીએ. પી વર્સિસ ટી ગ્રાફ આપેલો છે. ગ્રાફ કંઈક આ રીતે છે અને કે છે કંઈક કે જ્યારે 1 થી 2 સુધી જઈએ એ દરમિયાન વોલ્યુમ મીન્સ કે કદ એમાં કેવો ચેન્જ થશે, કોન્સ્ટન્ટ રહેશે, ઇન્ક્રીઝ થશે, ડિક્રીઝ થશે કે કંઈક અસ્તવ્યસ્ત થશે. તો સૌથી પહેલા યાદ કરો, ક્લાસ લેક્ચર દરમિયાન આપણે જે ડિસ્કસ કરતા હતા કે જો પી વર્સિસ ટી એનો આલેખ ઉગમ બિંદુમાંથી આવી રીતે આમ સુરેખા હોય તો એ આઇસોકોરિક મીન્સ કે સમકદી પ્રક્રિયા કહેવાય. સમકદી આઇસોકોરિક. ક્યારે? આજે આપણે કહીએ કે ભાઈ ઉગમ બિંદુ રેફરન્સ પોઈન્ટ જે છે આપણો ત્યાંથી પસાર થતી લાઇનિંગ છે તો આઇસોકોરિક પ્રોસેસ છે, સમકદી પ્રક્રિયા છે. ઇનડાયરેક્ટલી હું એક અત્યારે આવું ખાલી સમજૂતી માટે આવું લઉં કે આ પોઈન્ટ 2 સપોઝ અહીંયા પોઈન્ટ 3 કહી દઉં અને એના લેવલનું જ અહીંયા ઉપર એક પોઈન્ટ એ છે. હવે જો કન્સિડર કરશો તો ખ્યાલ આવી જશે ખરેખર આ આન્સર શું છે. જો 2 અને 3 પાસે કદાચ આપણે ડિસ્કસ કરીએ તો V2 બરાબર V3, 2 અને 3 પાસે, તો ત્યાં તમે કહી શકો બંને જગ્યાએ છે વોલ્યુમ સરખું હશે કારણ કે આ આઇસોકોરિક પ્રોસેસ છે, સમકદી પ્રક્રિયા છે, મેં ડોટેડ લાઈન ડ્રો કરેલી છે. બટ અહીંયા આ જે પ્રોસેસ છે સમતાપી પ્રક્રિયા 3 to 1 આઇસોથર્મલ પ્રોસેસ, કઈ 3 to 1 સુધીની જો પ્રોસેસ ગણીએ તો આઇસોથર્મલ પ્રોસેસ છે. આઇસોથર્મલ પ્રોસેસ વખતે P is proportional to 1 upon V. આઇસોથર્મલ પ્રોસેસ એ વખતે PV બરાબર μRT અથવા ન્યુRT એના ઉપરથી જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે ત્યારે કહી શકાય P proportional to 1 upon V. ઓકે, હવે 3 to 1 વખતે પ્રેશર છે એ ઇન્ક્રીઝ થાય છે. જો પ્રેશર ઇન્ક્રીઝ થાય છે તો વોલ્યુમ ડિક્રીઝ થશે. મીન્સ કે વોલ્યુમ V1 છે ને એટલે મારે આમ કેવું તો કહી શકાય કે V3 કરતા V1 છે ને અહીંયા વોલ્યુમ ઓછું હશે, વોલ્યુમ ડિક્રીઝ થયું હશે. તો હવે વિચારવું જોઈએ કે અહીંયા જે વોલ્યુમ છે 1 પાસેની એના કરતા 2 પાસે વોલ્યુમ વધારે છે તો આપણો આન્સર આવે ખરેખર ઇન્ક્રીઝ થાય છે. એટલે ખાસ આજે લાસ્ટ પેપરનો ક્વેશ્ચન છે તો અને ઘણા સારા બાળકો છે કંઈક આવો ક્વેશ્ચન પૂછતા હતા કે આમાં આન્સર છે એ કદાચ 1 અને 2 પાસે છે, બંને પાસે વોલ્યુમ સરખું આવે નહીં. એ ત્યારે જ છે કે જે આપણો રેફરન્સ પોઈન્ટ છે, રેફરન્સ પોઈન્ટમાંથી પસાર થતી છે એ લિનિયર લાઇન છે તો અને તો જ એ પોસિબલ છે. ઓકે, નેક્સ્ટ આપણે જે ક્વેશ્ચન છે એના ઉપર આવીએ. ધ રિલેશન બિટવીન ધ ઇન્ટરનલ એનર્જી U, pressure P and volume V of a gas in adiabatic process. સમોષ્મી પ્રક્રિયામાં U, P અને V વચ્ચેનો સંબંધ એ આપણને આપેલો છે. U is equal to A plus B PV. U ઇન્ટરનલ એનર્જી, P પ્રેશર છે, V વોલ્યુમ છે. એડિયાબેટિક પ્રોસેસ છે મીન્સ કે સમોષ્મી પ્રક્રિયા છે. NB કોન્સ્ટન્ટ, આ NB કોન્સ્ટન્ટ છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રેશિયો ઓફ સ્પેસિફિક હીટ? સ્પેસિફિક હીટ CP એન્ડ CV નો ગુણોત્તર મીન્સ કે આપણે જે ગણવાનું છે ગેમા CP upon CV.
આ સ્પેસિફિક હીટનો ગુણોત્તર આવું ગમે ત્યારે કે ત્યારે આપણે ગેમા ફાઇન્ડ કરવાનો છે. અચ્છા, હવે આની અંદર જો સૌથી પહેલું આપણે એક પરિસ્થિતિ વિચારીએ, સમોષ્મી પ્રક્રિયા હોય તો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વર્ક ડન બાય ગેસ એનું ઇક્વેશન છે આપણા પાસે. બીજું, આ એડિયાબેટિક પ્રોસેસ માટે હું આમ કહી શકું ડેલ્ટા ક્યુ 0. જો ડેલ્ટા ક્યુ 0 હોય તો ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ 0. ઇનડાયરેક્ટલી કહીએ તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ. અચ્છા, સમોષ્મી પ્રક્રિયા વખતે કાર્યનું ઇક્વેશન, સમોષ્મી પ્રક્રિયા વખતે જો કાર્યનું ઇક્વેશન જોઈતું હોય, ટેમ્પરેચરના પદ, અચ્છા ટેમ્પરેચર વાળું લખીએ, ચલો ન્યુ આર T1 માઇનસ T2 અપોન ગેમા માઇનસ 1. આ ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. ડ્યુરિંગ એડિયાબેટિક પ્રોસેસ વર્ક ડન બાય ગેસ W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1 માઇનસ T2 અપોન ગેમા માઇનસ 1. આ ઓલરેડી આપણે થિયરી લેક્ચરની અંદર જે ડિરાઈવ કરેલું છે ડેલ્ટા યુ, તો કે યુ આ છે. જો આને હું પહેલાં તો એક તો કહું કે ટેમ્પરેચરની પરિસ્થિતિમાં ફેરવું તો આપણે આમ લખાય પીવી બરાબર ન્યુ આરટી ઉપરથી યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ન્યુ આરટી આવું લખું છું, અથવા મ્યુ આરટી. આનું ટીની સાપેક્ષ વિકલન કરીએ અથવા ફેરફાર લખીએ તો કે જો ફેરફારના પદની અંદર લખો તો આ 0, કારણ તો કે આ તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ પદની અંદર ફેરફાર ન થાય તો ડેલ્ટા યુ બરાબર શું થશે? બી અ કોન્સ્ટન્ટ, મ્યુ કોન્સ્ટન્ટ, આર કોન્સ્ટન્ટ, ડેલ્ટા ટી. અર્થાત કે આને આપણે લખવું તો આમ લખાય મ્યુ આર બી ડેલ્ટા ટી મીન્સ કે T1 માઇનસ T2. ઓકે, એક કિંમત અહીંયા પુટ કરો તો મ્યુ આર બી T1 માઇનસ T2. ઓકે, ના હવે આપણે કે આન્સર તરફ છીએ. મ્યુ આર T1 માઇનસ T2, મ્યુ આર T1 માઇનસ T2 કેન્સલ. B1 માઇનસ ગેમા માઇનસ 1, ગેમા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન બી ઇઝ ઇક્વલ ટુ ગેમા બરાબર 1 પ્લસ 1 અપોન બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ 1 અપોન બી. અને એ આપણો આન્સર છે આપણો પી. સારો ક્વેશ્ચન છે. ઇન્ટરનલ એનર્જી, પ્રેશર અને વોલ્યુમ ત્યાંથી શરૂ કરીને સ્પેસિફિક હીટનો રેશિયો માંગ્યો છે. એટલે પહેલી તો તરત આપણે વિચાર આવો છે કે સ્પેસિફિક હીટ કેવી રીતે, વળી પાછું એડિયાબેટિક પ્રોસેસ કીધું હતું. તો એડિયાબેટિક પ્રોસેસની અંદર ગેમા કેમ મેળવવો, તો કે વર્ક ડન વખતે આપણે કાર્યનું જે ઇક્વેશન હતું એની અંદર છે આવી શકે, તો કંઈક તમારે એ રીતે વિચારવું પડે. ઓકે, નેક્સ્ટ એક બીજો ક્વેશ્ચન છે, એ બીજા કોઈ સ્ટુડન્ટે પૂછેલો હતો. અ કાર્નોટ રેફ્રિજરેશન સાયકલ એબ્ઝોર્બ હીટ એટ 270 K, 270 કેલ્વિન તાપમાને હીટ એબ્ઝોર્બ કરે છે, શોષે છે. રેફ્રિજરેટરની અંદર જે ઇન્ટરનલ ભાગ છે જેનું ફ્રીઝર આપણે ગણીએ, ત્યાંથી કેટલા તાપમાને, તો કે 270 કેલ્વિન તાપમાને હીટ એબ્ઝોર્બ કરે છે. તો એ જે ટેમ્પરેચર છે આપણા ત્યાંની ટર્મિનોલોજીમાં એ ટેમ્પરેચરને આપણે શેના વડે દર્શાવતા, તો કે T2 ઇઝ ઇક્વલ ટુ 270 K. રેફ્રિજરેટર માટે અચ્છા કદાચ આપણે પરફોર્મન્સ ગુણાંકનું જો હું પહેલા સૂત્ર લખું તો પરફોર્મન્સ ગુણાંક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એબ્ઝોર્બ હીટ અપોન વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એક બીજું આપણે ઇક્વેશન જ્યાં લખેલું હતું Q2 અપોન Q1 માઇનસ Q2, અને આપણે આ નહીં, આપણે બીજું જરૂર છે T2 અપોન T1 માઇનસ T2 Q2 અપોન W. હવે શું કહે છે જો, a Carnot refrigerator cycle absorb heat at 270 K and reject heat at 300 K. 300 કેલ્વિન તાપમાને પરિસરમાં ગુમાવે છે. If the cycle is absorbing 1260 kilojoule per minute છે at 270 K, then the work required per second, વર્ક રિક્વાયર્ડ પૂછ્યું છે પર સેકન્ડ, W ફાઇન્ડ કરવાનું છે. બહુ સિમ્પલ છે આમ, કારણ કે સમીકરણ તમારી સામે છે, પણ હા એનસીઆરટી મુજબ છે આપણું જે સમીકરણ છે આ છે, આપણે અત્યારે ખાસ નીટ અને જી માટે છે આ સૂત્ર છે તમને ત્યારે લખાવેલું છે. તો Q2 અપોન W બરાબર T2 અપોન T1 માઇનસ T2. આ T2 એટલે ઇન્ટરનલ ટેમ્પરેચર, T1 એટલે બહારનું જે પરિસર છે એનું ઊંચું તાપમાન જે હોય તે. Q2 હીટ એબ્ઝોર્બ એ આપણને આપી છે. અચ્છા, Q2 પહેલા એ કહી દઈએ તો Q2 બરાબર કેટલું, તો કે 1260 કિલોજૂલ પ્રતિ મિનિટ. 60 વડે ભાગી નાખીએ એટલે કેટલું થઈ જશે, 60 વડે જો આને ભાગી નાખીએ તો 2
અને 1 કિલો જૂલ પ્રતિ સેકન્ડ 60 વડે ભાગેલું છે. ઓકે, T1 કેટલું? તો કે T1 ની વેલ્યુ આપણને આપેલી છે T1 300 કેલ્વિન. બધી કિંમતો આ પુટ કરી દઈએ તો Q2 21/W, T1 T2 270 upon 300 minus 270, તો 270/30, તો આ કંઈક થઈ જશે 9, તો 21/W ઇઝ ઇક્વલ ટુ 9. W આપણે ફાઇન્ડ કરવો છે તો W બરાબર 21/9, then 2.33 કિલો જૂલ પ્રતિ સેકન્ડ, અને એવો આપણો આન્સર છે. ઓકે.